હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। સતત બીજા દિવસે સુરતમાં મેઘમહેર યથાવત રહેશે તેવી આગાહી છે। સુરતમાં સતત બીજા દિવસે મેઘો મહેરબાન થયું છે। કામરેજમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ જાણે કે જળમગ્ન થયા છે। નવાગામ નજીક નેશનલ હાઈવે નંબર 58ના સર્વિસ રોડ પર પાણી ભરાયા। તો સુરતમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે। શહેરમાંથી પસાર થતી ખાડી બે કાંઠે વહેતી થઈ છે। રસ્તા પર ફરી વળ્યું છે ખાડીનું પાણી। પુણાગામ પર્વતગામ રોડ ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હજુ પણ અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા છે। પાલિકાની બેદરકારીના કારણે અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના લીધે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો। સુરતની અંદર ગઈકાલથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। મુસળધાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક વિસ્તારોની અંદર જે પાણી ભરાવાના કારણે અનેક સ્થાનિક લોકોએ સમસ્યાનો જે સામનો કરી રહ્યા છે। કારણ કે સુરત શહેરની અંદર ગત 24 કલાકથી જે 14 ઇંચ કરતા જે વધુ વરસાદ વરસ્યો છે અને તેના સીધા દ્રશ્યો છે તે તમને બતાવી રહ્યા છે કે આ જે પર્વત ગામ છે તે પર્વત ગામ વિસ્તારમાં આવેલી આ જે ખાડી છે તે ખાડી બંને કાંઠે વહેતે નજરે પડી રહી છે અને જે અલગ અલગ નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પણ પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। આ તમામ જે ડિંડોલી તરફ જવાનો જે રોડ છે તે હાલમાં પોલીસ તરફથી જે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે બીજી બાજુ આપણે જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે કે આ જે છે તે BRTS રૂટ છે તે BRTS રૂટ તરફ જવાનો બંને તરફનો રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। તેના કારણે તમામ જે રોડ રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ જે કામગીરી છે નથી કરવામાં આવતી। કારણ કે કયા વિસ્તારની અંદર પાણી ભરાતા હોય છે તેને નિકાલ કઈ રીતે કરી શકાય, જો આયોજન જો પહેલેથી જ જો કરવામાં આવે તો આ રીતની સ્થિતિ છે તે સર્જાય નહીં। જે દ્રશ્ય જે બીજી બાજુ છે પેટ્રોલ પંપ છે તમને જોવા મળી રહ્યો છે તે પેટ્રોલ પંપની અંદર પણ ક્યાંક જે પાણી છે તે ભરાયા છે અને પાણી ભરાયો છે તેના કારણે પેટ્રોલ પંપ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તમામ વાહનો છે તે પાણીની અંદર પણ ગરકાવ થયા હોવાના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે અહીંયા જે ખાડીની આજુબાજુના જે વિસ્તારો છે તેની અંદર જે ક્યાંક ને ક્યાંક જે દબાણ કર્યા હોવાની જે સ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે તમામ જે રોડ રસ્તા છે તેની ઉપર પાણી ભરાવાની સમસ્યા છે સર્જાતી હોય છે। જોઈ શકાય છે કે પાણી જે છે તે બંને રોડ તરફ જે વહી રહ્યું છે અને ખાડીના બંને સાઈડ જે પાણી ભરાવાના કારણે આ પાણી છે રોડનું પાણી ખાડીમાં પસાર નથી થતું અને જે બેક મારતું હોય છે ગટરનું પાણી તેના કારણે આ રીતની સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક સર્જાતી હોય છે। એટલે મહત્વની વસ્તુ એ છે હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે આવનારા સમયની અંદર પણ જે ભારે વરસાદ જે વરસી શકે છે તેને લઈને હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવે છે। પાણીની નિકાલ થયા પછી કઈ રીતની સાફ સફાઈ થશે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો ધોધમાર વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। પર્વત ગામથી ડિંડોલી તરફનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। રોડની બંને બાજુ પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। વરસાદના કારણે પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। સુરત શહેરની અંદર ગત રાત્રિથી સતત જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। મુસળધાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે સુરત શહેર જનજીવન ક્યાંક ને ક્યાંક ખોરવાયું હોય તે રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો તમને જે રીતે બતાવી રહ્યા છે કે પર્વત ગામ છે તે ડિંડોલી તરફ જવાનો જે રસ્તો છે તે આખો પાણીની અંદર ગરકાવ થયો છે। ત્યારે બીજી બાજુ જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સુરત શહેરની અંદરથી પસાર થતી જે ખાડી છે તે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। ખાડી જે છે તે રોડની લગોલગ ચાલી રહી છે અને જે અલગ અલગ જે વિસ્તારોમાં જે પાણી ભરાઈ રહ્યા છે તે પાણી પણ આ ક્યાંક ને ક્યાંક આ ખાડીમાં જતા હોય છે। ખાડી આજે પાણી છે તે બેક મારી રહ્યા છે। ત્યારે બીજી બાજુ આ દ્રશ્યો તમને જે ટોપ એંગલથી જે TV9 સ્ક્રીન ઉપર તમને જે જોવા મળી રહ્યા છે કે જે પર્વતગામ ડિંડોલી તરફ જવાનો જે રસ્તો છે BRTS રૂટ છે બંને તરફથી જે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે આખો રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। ત્યારે બીજી બાજુ આપણે જે પેટ્રોલ પંપ છે તે બતાવવાનો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે પેટ્રોલ પંપ જે છે તે પણ પાણીની અંદર ગરકાવ થયો છે અને રાહતદારીઓ માટે આ જે રસ્તો છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે।
કારણ કે આ તમામ જે રોડ રસ્તાઓના કારણે અનેક કોઈ જાનહાનિ ન થાય તેને સાવચેતીને ધ્યાનમાં રાખીને આ રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે. દર વર્ષે અહીંયા આજે આ રીતની સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક સર્જાતી હોય છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ જે કામગીરી કરવામાં નથી આવતી, કારણ કે મહાનગરપાલિકાના અધિકારીઓને ખબર હોતી હોય છે કે ભારે વરસાદ પડતો હોય છે તો ત્યારે કયા વિસ્તારમાં પાણી ભરાતા હોય છે, તો તેના નિકાલ કરવા માટે કઈ રીતની વ્યવસ્થા કરવી જોઈએ તે કરવામાં નથી આવતી ને તેના કારણે અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર જે પાણી ભરાયું છે, અનેક મુશ્કેલીનો જે સામનો છે લોકોએ કરવો પડી રહ્યો છે. આ જે તાપ્યા જે બંને કાંઠે જે ખાડી છે તે ખાડી વહેતી નજરે પડી રહી છે. જો હજુ પણ ઉપરવાસની અંદર ભારે વરસાદ વરસે તો આ ખાડી ઓવરફ્લો થઈ શકે છે અને જે પાણી છે તે નીચાણવાળા જે વિસ્તારો આજુબાજુની જે સોસાયટીઓ છે તેની અંદર જે ભરાવાની જે શક્યતાઓ છે તે ક્યાંક વર્તાઈ રહી છે. લોકોમાં એક ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. લોકો છે કેટલીક સોસાયટીના લોકો છે ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરતા હોવાની પણ નજરે આજે પડ્યા છે, કારણ કે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારો અત્યારે જળમુખી જે બન્યા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH